અરવલ્લીના મોડાસાના પહાડપુરમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। સેવા મંડળીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ ગેરરીતિ આચર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। મંડળીના સત્તાધીશો સામે ગેરરીતિ આચર્યાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી વધુની ઉચાપતનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરીને દર્શાવ્યો છે વિરોધ। ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી ગેરરીતિ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખેડૂતોએ મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટરમાં લિખિતમાં અરજી કરી છે। 2023 મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી રૂપિયા 1,49,51,000 રૂપિયા ઉપડી ગયા। બીજા નંબરમાં 2024 1,74,000 રૂપિયા 12.5% વ્યાજવાળા ઉપડી ગયા। નવા ચેરમેન અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી બનાવી દીધી છે તથા તેમને સત્તાનો દુરુપયોગ કરી અને જે ડોક્યુમેન્ટ હોય દાખલા તરીકે જેવા કે ઠરાવ બુક એજન્ડા બુક એમાં દુરુપયોગ કરી મનસ્વી રીતે 21 જણની કમિટી બનાવી દીધી છે। આ અગાઉ પણ 2022માં 80 લાખનું ખાતર બારોબાર લોકોને પધરાવી દીધેલું અને જ્યારે મેં અરજી કરી ખેતી નિયામકશ્રીને ત્યારે તપાસ કરી અને એમને આવીને ટોટલી સ્ટોક પત્રક ને મશીન બધું લઈ ગયા ત્યારે બહાર પડ્યું